the Lord. Hallelujah. सर्वशक्तिमान हमारा आकाश माना जीवता दयाळु प्रभु सुंदर सा बातनी प्रभाते અમે તારી સ્તુતિ કરીએ છીએ. ખરેખર ઓ મહાન પરમેશ્વર, તમે યુગોના યુગનો પરમેશ્વર છો ને અમે તારા વચન પર વિશ્વાસ રાખતા કહીએ છીએ કે યહોવાની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકે છે. તમારી અનંતકાળ ટકનારી કૃપામાં તમે તમારા વહાલા બાળકોને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી બોલાવ્યા. પ્રભુ તારી સ્તુતિ થાવ મારા પગ પર ઉભા રહીને અમે તને સ્તુતિમાન તથા મહિમા આપીએ છીએ, કેમ કે તમારી ઉપસ્થિતિ અમારી મધ્યે છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની સ્તુતિ થાવ આપણા તારનાર સર્વશક્તિમાન પ્રભુને કોટી કોટી ધન્યવાદ. સુંદર સાબાત છે પ્રભુએ આપણને તેની હજુરમાં બોલાવ્યા અને આપણું હૃદય પ્રભુનો જે જયકાર કરે છે, કેમ કે તેને આપણે ઉત્પન્ન કર્યા, બનાવ્યા, પસંદ કર્યા પાપ અને કિચડમાંથી. તેને આપણને અલગ કર્યા અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને તેની ખૂબ સ્તુતિ કરીએ છીએ. આ સુંદર સવારે આપણે જીવતા જાગતા દેવની હજુરમાં છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે પ્રભુની હજુરમાં છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાઓ અને આપણા પ્રભુની કૃપા શાંતિ સદા આપ સર્વના જીવનમાં રાજ કરો. આમેન. આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું. આપણે પ્રભુનું વચન ખોલીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને આપણે બધા તેની 5મી કલમ એક સાથે વાંચીએ. લુક 24 અને 5. આપણી જે ભાષાઓમાં આપણી પાસે બાઇબલ છે આપણે વાંચીશું. તેઓએ પીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા ત્યારે તેઓએ તેમને કહ્યું કે મહિલાઓમાં તમે જીવતાને કેમ શોધો છો? 6ઠી કલમ. તે અહીં નથી પણ ઉઠ્યો છે, તે ગાલીલમાં હતો. આમેન. બીજી કલમને વાંચીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 1લો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને આપણે તેની 17 અને 18 આ 2 કલમો આપણે સાથે વાંચીશું. પ્રકટીકરણ 1લો અધ્યાય 17 અને 18. હાલેલુયા. આવો 17 અને 18 કલમ આપણે એક સાથે વાંચીશું. જ્યારે મેં તેને જોયો ત્યારે મોયલા જેવો થઈને હું તેના ચરણા પર પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે ભીમાં પ્રથમ તથા છેલ્લો હું છું અને હું જીવંત છું. હું મો પણ હતો અને જો સદાકાળ જીવતો છું અને મરણ તથા આળસની કુચીઓ મારી પાસે છે. આમેન. आओ प्रार्थना करिए. महान सर्वशक्तिमान जीवता जागता परमेश्वर, आभार मानता मानता स्तवन करता करता प्रभु यीशु ख्रिस्तना रक्तनो छंटकाव मारा पर तारा सर्व बाळको पर લઈને અમે પરમ પવિત્ર સ્થાનમાં દયાસન પાસે આવ્યા છે અને હવે ઓ સ્વર્ગીય પિતા તારું વચન કહે છે બંને કરુબોની વચ્ચે દયાસનમાં રહીને હું તારી સાથે વાત કરીશ. ત્યારે તારા વચન પ્રમાણે હવે તમે પોતે અમારી સાથે વાત કરો.
અને અમારા જીવન માટે આજે જીવંત વચન આપો અને અમે તારા જીવતા વચન પર વિશ્વાસ કરીએ છીએ જ. પ્રભુ દરેકને દેખતી આંખ, સાંભળતા કાન, સમજણા હૃદય આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુની બહુ બહુ સ્તુતિ થાવ. આજે ઈસ્ટર પછીના બીજા સન્ડે આપણે પ્રભુની હજુરમાં આવ્યા છીએ. પ્રભુનો આપણે ખૂબ આભાર માનીએ, પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ. જે વચનો હમણાં આપણે વાંચ્યા તે વચનોમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અઠવાડિયાને ભલે દહાડે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબર આગળ આવી. 24 અધ્યાયની પહેલી ક્રમ વાંચી. તેઓ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો તેઓ માહે તે કે છે તેઓ માહે બેઠી પણ ઈસુનું શબ તેઓએ નીચ્યું નહીં. એકદમ સત્ય બાબત. પ્રભુનું વચન કહે છે કે તેઓ સુગંધી જે દ્રવ્યો હતા લઈને આવી, પણ કબરનો પથ્થર ત્યાં હતો નહીં, ત્યાં ગબડાયેલો હતો અને ઈસુ તેઓને દેખાયો નહીં. તેઓ શું શોધતા હતા? ઈસુનું શબ. બોલો શબ. એટલે ડેડ બોડી. તેઓને લાગ્યું જે ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો અને તેને કહ્યું કે સંપૂર્ણ થયું અને તેને શ્વાસ ફૂંક્યો, છોડી દીધો અને આ જેઓએ વિંધ્યો તેઓ કહેવા લાગ્યા કે ખચી તે દેવનો દીકરો છે. જે સપનું બન્યું એ બધું તેઓને ખબર હતી. તેઓને લાગ્યું હજુ ઈસુનું શબ કબરમાં છે. અને બાઇબલ કહે છે કે તેઓ પ્રભુના શબને જોવા કે છે પ્રભુનું શબ તેઓએ દીઠ્યું નહીં. ડેડ બોડી તેઓને દેખાય નહીં. પણ એ સમયમાં એક એવી વિના બની જે ચોથી કલમમાં છે. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી ત્યારે ચળકતા લુગડા પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઉભા રહેલા હતા. આ ચળકતા વસ્ત્ર પહેરેલા બે પુરુષ એટલે દેવના દૂતો. પ્રેઝ ધ લોર્ડ. દેવના દૂતો ત્યાં હતા અને તે દૂતોએ આ સ્ત્રીઓને કહ્યું, તેઓએ બીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. જે ચળકતા વસ્ત્ર પહેરેલા બે પુરુષો હતા તેઓને જોયું ત્યારે તેઓએ માથા નમાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. તમે આમ પણ ઇસ્રાએલીઓને જુઓ તો ઇસ્રાએલી લોકો હંમેશા એકબીજાને માન આપતા હોય છે, સલામ કરતા હોય છે અને તેઓએ માથા નમાવ્યા. પણ હવે તેઓની સાથે દેવના દૂતો વાત કરે છે. તેઓએ બીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા ત્યારે તેઓએ તેઓને કહ્યું કે મોયલાઓમાં તમે જીવતાને કેમ શોધો છો? આ જે કબર છે, આ જગ્યા છે, ત્યાં બધા મોયલા હોય છે, પણ આ બધા મોયલામાં તમે જીવતો છે તેને કેમ શોધો છો? તેનું શબ્દ તમે કેમ શોધો છો? તેને કહ્યું તે પ્રમાણે તે ઉઠ્યો છે અને અત્યારે તે બાઇબલમાં કહે છે કે ગાલિલમાં હતો. એ સમયે તે ગાલિલમાં હતો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ મરણમાંથી ઉત્થાન પામ્યા એવા ઘણા પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર વિનાઓ લખવામાં આવી છે. અને આપણો પ્રભુ ઉઠ્યા પછી 40 રાત દિવસ પૃથ્વી પર રહ્યો અને દર્શન આપતો રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને પોતે જીવે છે તેનું પ્રમાણ આપતો રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. અંધશ્રદ્ધા નહીં, એકદમ સત્ય કે હા હું જીવું છું. હવે જ્યારે આપણે પ્રકટીકરણમાં આવ્યા અને હમણાં પ્રકટીકરણમાં જે વચન આપણે વાંચ્યું, પ્રકટીકરણ તેનો પહેલો અધ્યાય, ત્યાં પ્રભુનું વચન એમ કહે છે, મારી પાછળ બોલો, પ્રભુને દહાડે. પ્રભુને દહાડે. પ્રભુનું વચન કહે છે કે યોહાન જે પ્રભુ ઈસુ પર પ્રેમ રાખતો હતો તે આત્મામાં હતો. પ્રકટીકરણ પહેલો અધ્યાય 10મી કલમ. પ્રભુને દહાડે હું આત્મામાં હતો. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા બેઠેલા સગળા બાળકો આપણા માટે પણ
પ્રભુ ચાહે છે કે આપણે આત્મામાં રહીએ. પ્રેઝ ધ લોર્ડ. જેઓ તેનું ભજન કરવા માંગે છે તેઓએ આત્માથી અને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. હું આત્મામાં હતો. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યાં પ્રભુનું વચન કે છે તેને રણસીંગડાના જેવી અવાજ, એક મોટી વાણી સાંભળી. હવે પ્રભુનું વચન કહે છે કે આ જ શિષ્ય, એને પ્રભુએ એમ કહ્યું હતું કે જે તું જુએ છે તે તું પુસ્તકમાં લખ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું તારી સાથે એટલા માટે વાત કરું છું અને તારી સાથે બોલું છું કે તું જે કંઈ જુએ છે, સાંભળે છે, તે બધું જ તું પુસ્તકમાં લખ. પણ અમુક વસ્તુ પ્રભુએ કીધું કે મેં મુદ્રા કરી છે, હું તને બતાવું છું, પણ તારે તેને લખવું નહીં. તારે તેને લખવું નહીં. ઘણી બધી વાર સર્વશક્તિમાન પ્રભુ અમુક બાબતને ગુપ્ત રાખે છે. અને નીતિ વચનમાં પ્રભુનું વચન કહે છે કે કોઈ પણ બાબતને ગુપ્ત રાખવી તેમાં રાજાનો મહિમા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ 30 વર્ષનો હતો પણ તે ગુપ્ત રહ્યો. એના પ્રશ્નોના જવાબ, એનું જીવન, એનું વર્તન, એની બધી બાબતો આશ્ચર્યજનક હતી. પણ જ્યાં સુધી તેનો સમય ન આવ્યો ત્યાં સુધી તેને તે પ્રગટ થયો નહીં, પ્રગટ કર્યું નહીં, ચૂપ જ રહ્યો. ચર્ચ આપણા માટે પણ ઓલવેઝ આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ કે કઈ બાબત મારા માટે તે રાખી છે કે જેમાં મારું સ્પિરિચ્યુઅલ લાઈફ ગુપ્ત રહે. અને જ્યારે તું તેને પ્રગટ કરવા માંગે છે ત્યારે પ્રભુ તું મને સામર્થ્ય, બળ આપ અને તું પોતાને પ્રગટ કર. પ્રેઝ ધ લોર્ડ. બહુ સુંદર, આનંદિત, મહિમાવાન, આશાથી ભરપૂર, મહિમાથી ભરપૂર એક આત્મિક જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. તેના શિષ્ય થઈને તેની પાછળ જવું, તેની આજ્ઞા માનવી, તેની પ્રાર્થના કરવી, તેના પર વિશ્વાસ કરવો, એ બહુ જ અજાયબ છે. પ્રભુના મરણ વિશે એમ પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે. પ્રકટીકરણ 1 અધ્યાયની અંદર 5મી કલમથી, ઈસુ જે વિશ્વાસુ સહિત મોયેલામાંથી પ્રથમ જનિત, પૃથ્વીના રાજાઓનો અધિપતિ, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેણે આપણા પર પ્રેમ રાખ્યો. મારી પાછળ બોલો, જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. અને દેવ એટલે પોતાના પિતાને સારું આપણને યાજકનું રાજ્ય બનાવ્યું. તેને મહિમા, અધિકાર, સદાકાળ હોજો. જો તે વાદળા સહિત આવે છે, દરેક આંખ અને જેઓએ તેને વિંધ્યો છે તેઓ પણ તેને જોશે, અને પૃથ્વીના સર્વ તેને લીધે વિલાપ કરશે. હા, આમેન. જેઓએ તેને વિંધ્યો તેઓ તેને જોશે, જેઓએ વિંધ્યો તેઓ શારીરિક મરણ પામ્યા. હું આપને કહું છું કે આત્મા મરતો નથી. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા પ્રભુની એવી મહાન યોજના છે કે આ મનુષ્યનો આત્મા પ્રભુની અંદર એ રીતે રૂપાંતર થતો જાય કે પ્રભુનું વચન કહે છે, જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. હાલેલુયા. જેવો તે સ્વર્ગમાં છે તેવા તમે આ પૃથ્વી પર છો. બાઇબલ કહે છે, હું તમારામાં અને તમે મારામાં રહો. પ્રેઝ ધ લોર્ડ. તમે ઘણા ફળ આપશો. પ્રેઝ ધ લોર્ડ. દેવે આપણને તેડ્યા છે તથા પસંદ કર્યા છે, એનું સૌથી મોટું કારણ આપણો આત્મા. બોલો, મારો આત્મા નાશમાં ન જાય પણ અનંત જીવન પામે. આપણો આત્મા અનંત જીવન પામે માટે આપણને તેનામાં બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આપણું તેડું એટલું નથી કે આપણે પૃથ્વી પર આ દિવસમાં
દિવસોમાં પસ્તાવો કરીએ, પ્રાર્થના કરીએ, બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, પ્રભુને પ્રચાર કરીએ અને પછી આપણું જીવન પૂરું થઈ જાય. ના 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 ના, આપણા માટે આપણા પ્રભુની બહુ જ મોટી યોજના છે. અને માટે બાઇબલ કહે છે જીવવાના નાશવંત નથી, પણ જે અનંત જીવન આપે છે તેની માટે મહેનત કરો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનું વચન કહે છે તમે આકાશમાં તમારું દ્રવ્ય એકઠું કરો કે જ્યાં કાટ લાગતો નથી, ચોરી કરતો નથી, કીડા ખાઈ જતા નથી. પ્રભુએ આપણને જે દિવસથી બોલાવ્યા છે તે દિવસથી આપણે પ્રભુમાં નવો જન્મ પામ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પાઉલ પણ કહે છે કોરિન્થની મંડળીને લગતા, મારું બાહ્ય શરીર ક્ષય પામે. બાહ્ય એને બહારનું શરીર આજે દેખાય છે તે એને ક્ષય પામે, તો પણ મારું આંતરિક મનુષ્ય તત્વ રોજ રોજ નવું થતું જાય છે. અને તમે જો જેનું બાહ્ય મનુષ્ય તત્વ ક્ષય પામ્યું, દાખલા તરીકે એલીસા વૃદ્ધ થયો, બહુ જ વૃદ્ધ થયો. બાઇબલ કહે છે તે વૃદ્ધ થયો અને હવે તેના મરવાના દિવસો નજીક છે. અને ત્યાં એને એક રાજા મળવા આવે છે અને ત્યાં તમે જાણો છો એ નિર્બળ શરીરમાં પણ દેવનો આત્મા એ રાજાની આગળ પ્રબોધ કરે છે. એને રાજાને બાણ મારવાનું કહે છે. બધું તમે આત્મિક લોકો છો, જાણો છો. મારું બાહ્ય શરીર ક્ષય પામે. એનું બાહ્ય શરીર એમ થયું કે અમુક સમય પછીથી મરણ પામ્યો. એ મરણ પામ્યો, પણ થયું શું? મરણ પામ્યા પછી જે દેવના આત્માથી ભરપૂર તેવો માણસ હતો, ત્યાં તેની મિનિસ્ટ્રી ખતમ થઈ નથી. પણ પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે જ્યારે શત્રુઓ ચડી આવ્યા અને તેઓને જોઈને જ્યારે વ્યક્તિને તેઓ દફનાવા જતા હતા. બીજું રાજા 13મો અધ્યાય, બીજું રાજાઓનું પુસ્તક 13મો અધ્યાય અને 20મી કલમ થી 20 અને 21 કલમ હું વાંચું છું. એલીસા મરણ પામ્યો ને તેઓએ તેને દાટ્યો. હવે બરસ બેસતા મોઆબીઓની ટોળીએ દેશ પર હુમલો કર્યો અને તેઓ કોઈક માણસને દાટતા હતા. ત્યારે એમ થયું, જુઓ, એક ટોળી આવતી જોઈને તેઓએ તે માણસને એલીશાની કબરમાં નાખી દીધો અને તે માણસ એલીશાના હાડકાને અડક્યો કે તરત તે જીવતો થયો અને ઉઠીને ઊભો થયો. હું આજ આપને કહું છું, what a wonderful, કેટલું અદ્ભુત એક સ્પિરિચ્યુઅલ લાઈફ છે. હાલેલુયા. મરણ પછી પણ ચમત્કાર ચાલુ છે. તો આ ચમત્કાર કરનાર કોણ છે? બોલો, દેવનો આત્મા. દેવનો આત્મા. અને માટે જ બાઇબલ કહે છે જે અંત સુધી ટકશે તે તારણ આવશે. અને માટે દેવ એમ જ કહે છે કે હાલેલુયા, તમારા દીવા સળગતા રહે. અને આ આત્મિક દોડની અંદર અનેક પ્રકારના સંકટો અને દુઃખો મનુષ્ય પર આવે છે. કેમ કે પ્રભુએ કીધું આ જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, મેં આ જગતને જીત્યું છે. અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે જે પરીક્ષણો આપણા પર આવે છે તે પરીક્ષણોને છોડાવવાને તે શક્તિમાન છે. પ્રેઝ ધ લોર્ડ. ચાહે એ દાનિયેલની માટે પરીક્ષણ હતું, સિમોના બિલમાંથી તેને છોડાવ્યો. હાલેલુયા. શાદ્રાક, મેશક, અબેદનગોને 3 કડી ભઠ્ઠીમાંથી બચાવ્યો. મૂસાને પાણી પર ટોપલીમાં તરતો મૂકી દીધો કે ડૂબી ગયો નહીં. એને કોઈ જાનવર ખાઈ ગયું નહીં, ત્યાં કોઈ મગરે તરાપ મારી નહીં, પણ એ તરતા મૂસાને માટે દેવે મહેલ તૈયાર રાખ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યાં તે પાણી માંગે ત્યાં તેને દૂધ મળે. દેવે તેને ઉત્તમ વસ્ત્ર આપ્યા, ઉત્તમ ખોરાક આપ્યો. પ્રભુએ તેને રાજકુમારનું માન આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને સમય આવ્યો, પ્રભુનું તેડું આવ્યું, ત્યારે
દ્રવ્ય કરતા દેવના લોકોની સાથે દુઃખ સહન કરવું તેને વધારે પસંદ કર્યું, અને માટે તેનો ચહેરો પ્રકાશિત થઈ જતો હતો. માટે દેવ તેની સાથે મોઢામોઢ વાત કરતો હતો. બાઇબલ કહે છે કે હું પ્રભુદત્તની સાથે સ્વપ્નથી વાત કરીશ, દર્શનથી વાત કરીશ, પણ હું મારા સેવક મૂસાની સાથે મોઢામોઢ વાત કરીશ. પ્રેઝ ધ લોર્ડ. ફેસ ટુ ફેસ પ્રભુની સ્તુતિ થાવ. દેવનો ચહેરો તે જોઈ શકતો ન હતો, પણ જ્યારે તે પ્રભુની હજુરમાં આવે, દેવનું ગૌરવ અને પરાક્રમ તેના પર ઉતરતું હતું, અને દેવ તેની સાથે વાત કરતો હતો. દેવ તેને કહેતો હતો કે તું આજ મુલાકાત મંડપ પર આવ, તું પોતાને શુદ્ધ કર. અને યહોશુઆના પુસ્તકમાં વાંચ્યું છે, તમે આજે અને કાલે પોતાને શુદ્ધ કરો અને દેવ અદ્ભુત કામ કરશે. પ્રેઝ ધ લોર્ડ. દેવ પવિત્ર છે, તે તેના લોકો પાસે પવિત્રતાને ચાહે છે. હાલેલુયા. આપણે સંપૂર્ણ નથી, આપણને પ્રભુ સંપૂર્ણ કરે છે. કેમ? દેવ ન્યાયીઓને નહીં, પણ દેવ પાપીઓને તારવાની માટે આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ એવી જગ્યા છે કે જ્યાં હાલેલુયા, ચાહે માણસ કેટલો પણ દારૂડિયો કે જુગારીઓ કે ગમે તેટલો ખરાબ હોય, પણ ચર્ચમાં પ્રભુની ઉપસ્થિતિ છે, અને પ્રભુ તેવાના લોકોના જીવનને બદલે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવન બદલી નાખવાનું કોઈ સ્થળ છે તો પ્રભુની હાજરી. જ્યાં દેવની હાજરી છે ત્યાં માણસનું જીવન બદલાય છે. દાખલા તરીકે પ્રભુની હાજરી આ જાકી સાથે હતી. જાકીની તો ઈચ્છા ફક્ત પ્રભુને જોવાની હતી, પણ દેવની મરજી હતી કે હું જાકીની સાથે વાત કરી તેનું હું તારણ કરું, અને દેવે કીધું આજ તારા ઘેર તારણ આવું છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે પ્રભુ આ જાકીની સાથે વાત કરતો હતો, ત્યારે જાકી ઊભો થયો અને કહેવા લાગ્યું, જેની પાસેથી મેં પડાવ્યું તેને 4 ગણું આપી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જેને મેં લઈ લીધું છે એને હું આપી દઈશ. અને ત્યાં એનું જીવન ટોટલ બદલાઈ ગયું અને જાકી શિષ્ય થયો. પ્રેઝ ધ લોર્ડ. દેવની હજૂર દેવના લોકોને શિષ્ય બનાવે છે. બોલો શિષ્ય. શિષ્ય. અને શિષ્ય એટલે શું? બાઇબલ કહે છે, જો કોઈ મારો શિષ્ય હશે તો તે મારી આજ્ઞાઓ પાળશે. પ્રેઝ ધ લોર્ડ. આજ્ઞા પાલનને કરનારાઓની અંદર પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરે છે. અને આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ. આપણે સંપૂર્ણ નથી. આપણી આગળ દેવનું વચન આવે છે, ને વચન અરીસો છે. ત્યાં આપણને પ્રભુનો આત્મા બતાવે છે, મારી દીકરી એસ્તેર, તારે આ જગ્યામાં નમ્ર થવાની જરૂર છે. આ જગ્યામાં તારે પ્રાર્થના કરવાની જરૂર છે. તારે મારી પાસે બુદ્ધિ અને જ્ઞાન માંગવાની જરૂર છે, કેમ કે હું ઉદારતાથી આપું છું. પ્રેઝ ધ લોર્ડ. હજુ તારે શુદ્ધ થવાની જરૂર છે. હજુ મારા વચનમાં ભરપૂર થવાની જરૂર છે, કે જેથી જે ઈરાદાથી મેં તને બોલાવી છે, મારો ઈરાદો તારામાં પૂર્ણ થાય. પ્રેઝ ધ લોર્ડ. અને આ મહાન પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે, હું મુઓ પણ હતો. હું મુઓ પણ હતો અને જો સદાકાળ જીવતો છું. બોલો. અને સદાકાળ જીવતો છું. હા, તમે મને હવે કબરમાં કેમ શોધો છો? મોયલામાં તમે જીવતાને કેમ શોધો છો? હું મુઓ હતો એ ખાતરી છે. હું મુઓ હતો એ ખાતરીપૂર્વક છે. હું મુઓ હતો અને જો સદાકાળ જીવતો છું, અને મરણ અને હાડેસની કુચીઓ મારી પાસે છે. હાલેલુયા. કોની તાકાત છે પ્રભુના હાથમાંથી કુચીઓને લેવામાં આવે? પ્રભુની બહુ સ્તુતિ થાવ ચર્ચ. જેની પાસે કુચીઓ છે, જેની પાસે અધિકાર છે, જે સઘળામાં સઘળું જ છે, તેણે આપણને બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણને કીધું છે, મારા રક્તથી મેં તમે ખરીદ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. એ દાવો કરે છે કે તમે મારા છો. પ્રેઝ ધ લોર્ડ. એ કહે છે કે હું માણસ છું, કે મને કોઈ બાબત અશક્ય હોય? હું સર્વશક્તિમાન પ્રભુ છું. મારું નામ જ હું છું.
હાલેલુયા. હું રાજાઓનો રાજા છું, પ્રભુઓના પ્રભુ છું. હું સદાકાળ જીવતો છું. હું અલ્ફા છું, હું ઓમેગા છું. હું વૈદ્ય છું, તને સાજો કરનાર દેવ હું છું. હું એબેનેઝર છું, યહોવા ઈરે છું, યહોવા સમા છું. હું શાલોમ શાંતિ છું. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ આપણને કેટલી કૃપા આપી કે આપણે તેને પિતા કરીને બોલાવીએ છીએ. તેને આપણને ભાગ્યવાન બનાવ્યા કે તેને આપણને પિતા કહીને પોકારવાનો અધિકાર આપ્યો. હાલેલુયા. અને તે આપણને કહે છે હું પિતા પણ છું અને તમારો મોટો ભાઈ પણ છું. દેવ ભાઈ બને એટલે શું કહેવાય? હાલેલુયા. અને એ પ્રભુ આ પૃથ્વી પર આવીને એને નમૂનો આપીને કહ્યું હું સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને આવ્યો. મારું મિશન સેવા કરવાનું છે. અને તેને સેવા કરી. તેને શિષ્યોના પગને ધોયા અને તેણે કીધું જે મેં કર્યું એમ તમે પણ કરો. હાલેલુયા. એ તો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ હતો પણ એ સેવા કરવાને આવ્યો. હાલેલુયા. આપણને પરમેશ્વરે પણ સેવા કરવા મોકલ્યા છે. આવો યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાય અને 19મી કલમથી હું વાંચું છું. યોહાન 20 અને 19. ત્યારે તે જ દહાડે એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડે શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાઓ. એમ કહીને તેણે પોતાના હાથ તેઓના મુખમાં દેખાડ્યા. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ. હવે મારી પાસે બોલો. જેમ બાપે મને મોકલ્યો છે, જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. આજે સવારે સેમ શબ્દ પ્રભુ એસ્તરને કહે છે. સેમ શબ્દ પ્રભુ તમને કહે છે કે ઉત્થાન પામેલા પ્રભુની હજુરમાં આપણે આવ્યા છીએ. તે આપણી મધ્ય હાજર છે જ. બે કે ત્રણ એક મન ચિંતના થઈને નમે દેવ કહે છે હું તેઓની મધ્ય હાજર છું. અને આપણે પ્રભુની પ્રેઝન્સને અનુભવ કરીએ એ પ્રભુ ચાહે છે. પ્રેઝ ધ લોર્ડ. જો તમે આંખની પાસે હોય તો તમને આંખનો અનુભવ થાય છે, હે ના? તો આપણે પવિત્ર પરમેશ્વરના નામથી બોલાવેલા પસંદ કરેલા સંતો છે. આપણને ઓલવેઝ પ્રભુની હાજરીનો અનુભવ થાય અને એની હાજરીનો અનુભવ લાઈફને બદલી નાખે છે. ચર્ચ દેવ ફરીથી કહે છે. તેથી ઈસુએ બોલો. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમે શાંતિ થાઓ. જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ અહીં બેઠેલા બાળકોને કહે છે કે બાપે મને મોકલ્યો એ જ રીતે હું તમને મોકલું છું. પણ એની માટે 22મી કલમ એમ કહીને તેણે તેમના પર શ્વાસ નાખ્યો અને તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા પામો. જે મેજર તમારી પાસે છે એની માટે આભાર. તમે પવિત્ર આત્માનો અનુભવ છે એની માટે આભાર. તમે આત્માથી પ્રાર્થના કરો છો એની માટે આભાર. પ્રભુએ તમને મધ્યસ્થીની કોલિંગ આપી છે એની માટે આભાર. પણ હજુ પ્રભુ કહે છે કે તમે પવિત્ર આત્માથી ભરપૂર થતા જાઓ. પવિત્ર આત્માથી ભરપૂર થતા જાઓ. દરરોજ એક નવો અભિષેક. પ્રેઝ ધ લોર્ડ. દરરોજ અને દરરોજ. પ્રેઝ ધ લોર્ડ. અને આ પ્રભુ પોતાના શિષ્યોની મધ્યે જે કર્યું તે આજે આપણો પ્રભુ આપણને કહે છે.
શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તાના 21મા અધ્યાય કહે છે, એ બિનાઓ બન્યા પછી પ્રભુ પોતાના શિષ્યોને મળ્યા અને થોમા ત્યાં હતો નહીં અને શિષ્યોએ કીધું ઈસુ અમને મળ્યો. ત્યારે શિષ્ય કહે છે કે ના ના ના, જ્યાં સુધી હું એના ગામમાં મારી આંગળી ના નાખું ત્યાં સુધી વિશ્વાસ કરીશ નહીં. એટલે એના હાથમાં હજુ હોલ હતો. ત્રીજા દિવસે હજુ હોલ હતો. ત્રીજા દિવસે કોઈ પણ ગુંડ હીલ થતું નથી. એને કીધું કુકમાં હાથ નાખ, કેમ કે ત્યાં ભાલો મારવામાં આવ્યો હતો. સ્ટીલ એ જગ્યા બાકોરો હતી. તેને થોમાને મળીને કહ્યું હાથ નાખીને જો. અને પછી ત્યાં કે હા ખરેખર હવે હું વિશ્વાસ કરું છું. અને દેવે કીધું જેઓ જોયા વગર વિશ્વાસ કર્યો તેઓને ધન્ય છે. તે જોઈને વિશ્વાસ કર્યો, પણ હું તને કહું છું જે જોયા વગર વિશ્વાસ કરે છે તેને ધન્ય છે. આપણામાંના દરેકને પ્રભુ એક પ્રકારની કૃપા આપે જેને વિશ્વાસ કહે છે. વિશ્વાસ અદ્રશ્ય વસ્તુની સાબિતી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અદ્રશ્ય વસ્તુની સાબિતી એટલે શું? બાઇબલ કહે છે તે પ્રમાણે કે યુસુફ મિસ્રમાં હતો, એકલો હતો. હાલેલુયા. હું આપને કહેવા માંગુ છું ચર્ચ આજે આપણો પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે અને એ આપણે સમજાવવા માંગે છે. કેવો વિશ્વાસ! યુસુફ 17 વર્ષનો તો પપ્પાએ પિતાએ જબ્બો સીવડાવ્યો. પછી ત્યાર પછી ભાઈઓ કરડી અને હરેખાઈની નજરે જોવા લાગે અને વેચી દીધો અને મિસ્રમાં આવ્યો. મિસ્રમાં આવ્યો અને આશરે 30 વર્ષનો હતો. એને જેલમાંથી પ્રભુએ છોડાયો અને 30 વર્ષની ઉંમરમાં યુસુફ રાજા આગળ ઉભો રહ્યો. કેટલા વર્ષ એને વિશ્વાસ રાખ્યો. પ્રેઝ ધ લોર્ડ. હવે યુસુફ રાજા પણ બન્યો, મંત્રી બન્યો, મિસ્રના લોકોને અન્ન પણ આપ્યું. હવે યુસુફ ઘરડો થયો અને તેણે શું કીધું? નિશ્ચય યહોવા તમારી ખબર લેશે. પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે દેવ તમને એ વતનના દેશમાં લઈ જાય ત્યારે મારા હાડકા તમે લઈ જજો. મારા હાડકા લઈ જજો. અને તમે વિશ્વાસીઓ છો અને તમે જાણો છો કે મિસ્રમાંથી તેઓ નીકળ્યા ત્યારે યુસુફના હાડકા લઈને તેઓ નીકળ્યા. હાડકા લઈને લાલ સમુદ્રમાંથી પણ નીકળ્યા. અને જે જગ્યા પર પહોંચવાનું હતું તે જગ્યા ઉપર યુસુફના હાડકાને તેઓએ દફનાવ્યો. અને કેવળ વિશ્વાસ! કેટલા બધા વર્ષો થઈ ગયા તો પણ કે છે યહોવા નિશ્ચય તમારી ખબર લેશે. મારા હાડકા તમે મિસ્રમાં ના રહેવા દેશો. ચર્ચ, હું આજે આપને કહું છું અદ્રશ્ય વસ્તુ જે નથી પણ થવાની છે એ દેવે આપણને કીધું છે. ગમે તેટલી અશક્યતા હોય તો પણ આપણે વિશ્વાસ રાખીએ. એક મિનિટ આંખ બંધ કરીને આપણે દરેક પ્રાર્થના કરીએ. એ સર્વશક્તિમાન પ્રભુ મારી પર અને આ મંડળી પર જેટલા આ સંદેશ જોવે છે દરેકને વિશ્વાસના કૃપાદાનથી ભરપૂર કરો પ્રભુ. ઇબ્રાહીમ પ્રભુ વિશ્વાસનો આદિપિતા કહેવામાં આવ્યો. એ પ્રભુ અત્યારની અંદર વિશ્વાસના યોદ્ધાઓનું લિસ્ટ છે. અમે પ્રાર્થના કરીએ છીએ અમને પણ અદ્રશ્ય વસ્તુ પર વિશ્વાસ રાખીને તને પ્રસન્ન કરીએ એવું જીવન આપો. અમારો વિશ્વાસ વધારો પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુ મંદિરમાં કેમ આવ્યો? ગધેડા પર સવાર થઈને કે છે મંદિરનું શુદ્ધિકરણ કરવા માટે. તો જ્યારે પ્રભુ આપણી મધ્ય આવે છે ત્યારે આપણા આત્માનું શુદ્ધિકરણ કરે છે. એસ્તરનું શુદ્ધિકરણ કરે છે. તમારું શુદ્ધિકરણ કરે છે. જેટલી વાર પ્રેઝ ધ લોર્ડ. શા માટે? કે આપણે ડાઘ અને કરચલી વગર ના રહીએ.
મહિમાવંતી મંડળી તૈયાર થઈએ અને આપણો પ્રભુ આપણને જે આપવાનો છે તે રાજી ખુશીથી આપી શકે. પ્રેઝ ધ લોર્ડ. તેની મંડળી ડાઘ વગરની છે. કેવી છે? સૂર્ય જેવી તેજસ્વી અને ચંદ્રમા જેવી સુંદર અને ડાઘ વગરની. પ્રેઝ ધ લોર્ડ. મારા આત્મામાં ડાઘ રહે અને હું ખૂબ સુવાર્તા પ્રગટ કરું. મારો આત્મા ડાઘથી ભરેલો હોય. મારા જીવન માટે ઘણી બધા ચાન્સ પર ચાન્સ પ્રભુએ મને આપ્યા જ હોય, પણ મેં એને નજરઅંદાજ જ કર્યો છે, તો મારા માટે પ્રભુ તો આનંદ નહીં જ કરે. પરંતુ જે મને આપવાનું તેણે કીધું છે તે મને આપશે. પણ તે મારી આગળ એમ બોલશે કે જો તે ફલાણું કર્યું હોત તો હું તને ફલાણું પણ આપત. તે પોતે તારા બ્લેસિંગ્સ ને ગુમાવ્યા છે, મેં નહીં. અને માટે દેવ કહે છે તે તારા કૃપાના સમયો જાણ્યા હોત તો કેવું સારું. બોલો, હું કૃપાના સમયમાં છું. આપણી પર કૃપા છે. એક સમયમાં સડનલી કૃપા જતી રહેશે. કૃપા લઈ લેવામાં આવશે. મંડળી ઉંચકાઈ જશે. જેટલા ઉપવાસ અત્યાર સુધી કર્યા નથી એના કરતા વધારે ઉપવાસ પછી કરીશું અને વધારે રડીશું. તો પણ દેવ કહેશે એસાવને કીધું એમ, તારો સમય જતો રહ્યો, હવે મારી પાસે તને આપવાનું કશું જ નથી. તારો તો હિસ્સો હતો પણ તે તેને સ્વીકાર્યો નહીં. જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે રાખે છે તેમ કેટલી વાર મેં મારી પાંખો તળે તમે રાખવાનું ચાખ્યું પણ તમે ચાખ્યું નહીં. માટે તે કહે છે તને હાય હાય. તમે વાંચ્યું છે ને, બાઇબલમાં વાંચ્યું છે, દેવ યરુશલેમ તરફ જોઈને રડે છે. યરુશલેમ કોણ છે? રાજાનું નગર છે. યરુશલેમ કોણ છે? યરુશલેમ હું અને તમે છીએ. અને બાઇબલ કહે છે કે તે રડ્યો. બહુ સ્પષ્ટ બાઇબલમાં લખેલું છે કે તે રડ્યો. અને તે કહે છે તે કૃપાનો સમય કેમ જાણ્યો નહીં. લૂક 19:41 તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેને માટે તે રડીને કહ્યું, જો તે હાથે શાંતિને લગતાવાના છે આજે જાણ્યા હોત તો કેવું સારું. પણ હમણાં તારી આંખોથી તે ગુપ્ત રખાયેલા છે. મારી ઈચ્છા નથી પણ હવે તે તારો સમયને જાણ્યો નહીં. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. 44મો કલમ અને છેલ્લો ભાગ, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. ચર્ચ આપણે કૃપાના સમયમાં છે. બોલો, કૃપાના સમયમાં છે. પ્રભુ આપણને કૃપા આપે છે. હાલેલુયા. તેની મરજી તમારા અને મારા માટે સારી છે. અને યોહાન 21મા અધ્યાયમાં કહે છે કે તેણે શિષ્યોને દર્શન આપ્યું, બધું કર્યું અને ત્યાર પછી તે તિબેરિયસના સમુદ્રના કાંઠે ફરી શિષ્યોને દર્શન દીધું. બોલો, ફરીથી દર્શન દીધું. એ વારંવાર શિષ્યો પાસે આવે છે. એ વારંવાર એસ્તરના રૂમમાં આવે છે. એ વારંવાર મારી પાસે આવે છે. એ વારંવાર મારી મુલાકાત લે છે. એ વારંવાર તમારી મુલાકાત. હાલેલુયા. તમારા આત્માને ઠંડોળે છે. એ ફરીથી આવ્યો. બોલો, ફરીથી. બહુ જ સ્પષ્ટ લખ્યું છે કે તે ફરીથી તેને દર્શન આપ્યો. અને સિમોન પિત્તર થોમા જે દિવસ કહેવાય છે, તે ગાલીલના કાનાના નાથાનેલ, જબ્દીના દીકરા તેના શિષ્યોમાંના બીજા 2 તેઓ એકઠા થયા. અને સિમોન પિત્તર તેઓને કહે છે, હું માછલા પકડવા જાઉં છું. તેઓ તેને કહે છે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા, પણ તે રાત્રે તેઓને હાથે કંઈ આવ્યું નહીં. ફરીથી માછલા પકડવા ગયા. બેકસ્લાઇડ. બોલો, બેકસ્લાઇડ.
પિતર કહે છે હું જાઉં છું, પેલા કહે છે હું આવું છું. હે ના, હું જાઉં છું, આવું છું. કોઈ એમ ના કીધું કે શું કરવા દેવે નતું કીધું કે તને માથા પકડનાર નહીં પણ માણસો પકડનાર હતું. પાછો 3.5 વર્ષ સુધી આ ઝાડ હાથમાં ના લીધી, ને ફરીથી ઝાડ હાથમાં લીધી. હે ના, તું તો પહેલા તમાકુનો ધંધો નતો કરતો અને પાછો તમાકુનો ધંધો ચાલુ કર્યો. તું તો પહેલા વ્યાજે ધંધો કરતો નતો અને પાછો વ્યાજે ધંધો કર્યો. અરે તું તો જૂઠું બોલતો નતો, પાછો જૂઠું બોલવાનું ચાલુ કર્યું. અરે તું તો પ્રાર્થનાવાદી હતો ને તું નાસ્તિક થઈ ગયો. તું પીતો નતો અને હવે સન્ડે પીવાનું ચાલુ કર્યું. કે છે હું જોઉં છું કે આ હું પણ થોડું પી લઉં. ચર્ચ એક ને બે ને કેટલા બધા લોકો નીકળ્યા. બોલો દેવ પ્રીતિ છે. so many times આ તો આ બોલવાલા આમ બોલું છું, પણ તમે પોતાના જીવનોને જાણો છો કે તમે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે, એ પ્રેમમાં બની રહ્યા છો. તમને પોતાને ખબર છે. માપ એસએસ સિસ્ટર પાસે નથી અને એસએસ સિસ્ટરનો અધિકાર પણ નથી કે હું તમારો ન્યાય કરું. બાઇબલ કહે છે પાછા ગયા અને આખી રાત માથા પકડવા લાગ્યા. આખી રાત દેવને છોડી દઈને આપણે કશું જ કરી શકતા નથી. યોહાનની લખેલી સુવાર્તાના 15મા અધ્યાયમાં આમ કહે છે, મારી પાછળ મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. ના ચર્ચ આપણે કશું નહીં કરીએ. શેતાન તો કે આઈ નો તને આપું છું બરાબર ઘર મૂકીને 3 વર્ષ નાસી ગયેલો ને, આપું છું તને બરાબર. કેમ કે શેતાનનું કામ ચોરી કરવું, મારી નાખવું અને નાશ કરવું છે. શેતાનનું કાર્ય નિષ્ફળ બનાવવાનું છે. શેતાનનું કાર્ય ડિપ્રેસ કરવાનું છે. શેતાનનું કાર્ય પાડી નાખવાનું છે. શેતાનનું કાર્ય રડાવવાનું છે. શેતાનનું કાર્ય નિશાસા નાખવાનું છે. બાઇબલ કહે છે તે પ્રમાણે નવી મશકમાં જૂનો દ્રાક્ષરસ ભરે છે તો મશક ફાટી જાય છે. અને બાઇબલ કહે છે જેનામાંથી શૈતાની શક્તિઓ નીકળી ગઈ છે અને ઘર ખાલી પડે તો બીજા 7 દુષ્ટાત્મા તેની પાસે આવે છે. અને કેટલાક લોકો કહે છે પહેલા તો બહુ સારો હતો પણ જો ને હવે તો કેવું થઈ ગયું. યસ, બાઇબલ સાચું છે, બહુ સાચું છે બાઇબલ. માટે આપણા શરીરોને આપણે શૈતાનને સોંપીએ નહીં. પ્રેઝ ધ લોર્ડ. આપણા આત્માને આપણે શૈતાનના ગુલામ ન બનાવીએ, કેમ કે બાઇબલ કહે છે તમને સ્વતંત્રતાને સારું દેવે તમને સ્વતંત્ર કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. કે આખી રાત હોડીમાં રહ્યા પણ એક પણ માછલી આવી નહીં. 4 કલાક યોહાન 21:4 પણ બહુ ફાટતી વેળા ઈસુ કિનારે આવ્યો, પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહીં. બહુ ફાટતી વેળા ઈસુ તેઓની પાસે આવ્યો. એવરી ડે મોર્નિંગ એની કૃપા નવી થતી જાય છે. બોલો દર સવારે એની કૃપા નવી થતી જાય છે. તેની કૃપાના કારણે અમે નાશ નથી પામ્યા. પ્રભુ બહુ ફાટતે ફરી વખતે શિષ્યો પાસે આવ્યો. બહુ ફાટતે દરરોજ સવારે પ્રભુ રાહ જોવે છે મારી દીકરી આવે અને પ્રાર્થના કરે, હું આ ચૂંટીને ધન્યવાદ આપે. હું તેની મુલાકાત લઉં, હું તેની ગરજને પૂરું પાડું. મેં જે ઈરાદાથી તેની સાથે વાત કરી છે મારો ઈરાદો પૂરો પાડું. બહુ ફાટતે. હાલેલુયા. ઈસુ આવ્યો પણ તેઓએ તેને ઓળખ્યો નહીં. આટલા વર્ષો રહ્યા પણ ઓળખ્યો નહીં. કેમ કે સ્પિરિચ્યુઅલ આઈઝ હવે થોડી ઝાંખી થઈ ગઈ છે. આત્માની આંખોમાં ઝાંખાશ આવી ગઈ છે. પ્રભુ આવ્યો પણ પ્રભુ છે પણ ઓળખ્યો નહીં. અને પ્રભુનું વચન શું કહે છે? દાનિયેલ 11:32 પોતાના દેવને ઓળખનારા, બોલો પોતાના દેવને ઓળખનારા બળવાન થશે અને પરાક્રમી કામો કરશે. ઓ માય ગોડ, પ્રભુ મારી પર દયા કરે. મારો પ્રભુ મારી પાસે આવે ને હું એને ના ઓળખું તો એ કેટલી બધી કમ નસીબ અથવા કમજોરી અથવા કેટલી ભયાનક વાત છે. ના, તેને ઓળખનાર
ઓળખનારા લોકો બળવાન થશે. બોલો, ઓળખનારા લોકો બળવાન થશે. અને માટે દાઉદ કહે છે, તું મારી આત્મિક આંખને ખોલ કે હું તને નિહાળું, હું તારા સૌંદર્યનો અવલોકન કરું. તું મારી આંખ ઉઘાડ. દરેક જણ આપણે હાથ ઊંચા કરીને કહે, હે પ્રભુ, મારી આત્મિક આંખને ઉઘાડ કે હું તારા સૌંદર્યનું અવલોકન કરું. યસ, આંખ ખોલ પ્રભુ, મારી આંખ ખોલ. પ્રેઝ ધ લોર્ડ. જે રીતે પ્રભુ જુએ છે એ રીતે આપણી આંખ જોઈએ. પોતાના દેવને ઓળખનારાઓ ને ધન્ય છે. આપણા દેવને આપણે ઓળખીએ, આપણો સગો બાપ આપણી આગળ આવે અને આપણે આપણા બાપને ન ઓળખીએ તો બાપને કેટલું ખોટું લાગે. તો અને મેં ઉછેરીને મોટો કર્યો, જો મેં એનું ભલું કર્યું, હવે એ હું તને ઓળખતો નથી. એને ઘણા લોકો શું કે પરિસ્થિતિ બદલાઈ જાય, સારું ભણી લે અને શું કહેવાય કે ટાઈટ માઇન્ડ ફૂડ કહેવાય હે. અમુક લોકો એમ કહે છે સુટેડ બુટેડ પણ નોટ એજ્યુકેટેડ. હે ને, એજ્યુકેશન છે કે નહીં, સારા દિવસો આવ્યા, સૂટ પહેરવાના દિવસો આવ્યા, પ્રભુએ તેઓને આશીર્વાદ આપ્યો અને પ્રભુ તેઓને પરદેશ લઈ ગયો. ભલે ભણતા નથી તોય કમાવો છો. વેશ બદલાઈ ગયો, ધોતી પહેરીને ગયેલા, લેંગો પહેરીને ગયેલા અને સૂટેડ બુટેડ. હવે ખબર પડી કે સૂટ ઉપર કયા બૂટ પહેરાય, સ્પોર્ટ બૂટ પહેરાય કે કયા પહેરાય. હવે ભાન આવ્યું, પહેલા નહોતું આવ્યું તો સૂટ ઉપર સ્લીપર પણ પહેરી લેતા હતા ના. આમ ટાયર કે ના હોય તો સ્લીપર જાય તો સ્કૂટર પર. યસ, પણ હવે તમને સારા દિવસો આવે ને બાપ કે મારો બાપ નથી, કેમ કે હું તો એક નર્સ, મેં હોસ્પિટલમાં કામ કર્યું છે, મેં એવા દર્દીઓને જોયા છે કે સુટેડ બુટેડ વ્યક્તિ આવીને પછી કે હા મારો ફ્રેન્ડનો પપ્પા છે, મને મળવા આવ્યો છું, ફલાણો છું, દીકરો છે. અને આપણે પેશન્ટને પૂછીએ આજે તો બહુ દિવસથી કોઈ તમને મળવા આવ્યું તો કે તો મારો દીકરો હતો. હું આ કેઝ્યુઅલિટીની વાત કરું છું, નોન હીલિંગ ડાયાબિટીક અલ્સરનો પડી ગયેલા દાદાની વાત કરું છું. બહુ યાદ છે મને, કેમ કે એ બાબતે મારા હૃદયને ઘાયલ કરી નાખ્યું. મને બહુ દુઃખ લાગ્યું હતું એ દાદાની વાત. જમવાનું આવે ને મૂકીને જાય, પણ ઉઠીને એની પાસે જમવાની તાકાત ના આવી. હું મારા હાથથી મારા દર્દીને ખવડાવતી. થેન્ક યુ જીસસ, મને સમય આપ્યો મારા દર્દીઓની સેવા કરવા. બાપને કેટલું દુઃખ લાગ્યા, દીકરો મને ઓળખતો નથી. અરે હું ફલાણો, તે કે ના તારું નામ ફલાણો, તારા બહેરી નામ ફલાણો, તારા છોકરા નામ ફલાણો, પણ હું તમને ઓળખતો જ નથી. ચર્ચ આપણા બાપને આપણે ઓળખતા રહીએ. કયા બાપને? સ્વર્ગીય બાપ. બોલો સ્વર્ગીય બાપ, સ્વર્ગીય બાપ. અને આપણે એને ઓળખીએ ને આપણે એને ભેટવા જઈએ તો એને કેટલો આનંદ થાય. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેને ઓળખીએ ને મૂસાના જેમ જમીન પર માથું નમાઈને આપણે કહીએ, તેની સ્તુતિ કરીએ તો કેટલું સારું. યહોશુઆએ જમીન સુધી માથું નમાવ્યું. ઓ હાલેલુયા. મૂસાએ માથું નમાવ્યું અને તેણે દેવની સ્તુતિ કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મને ઓળખી ગયો. ઓ ઈસુ છે. પ્રભુ કીધું તું મને હમણાં ના ઓળખીશ, હું બાપની પાસે ગયો નથી. અને દેવે એને પુનરુત્થાન પછી પહેલી સ્વાર્થિક લેડી બનાવી. અને એ સ્ત્રીને પ્રભુ એવો પાવર આપ્યો કે દેવે સ્ત્રીને કહ્યું કે જેની મારા શિષ્યોને કહે કે ઈસુ ઉઠ્યો છે. લોકો કે સ્ત્રીઓથી વચન પ્રગટ કરાય. અરે સ્ત્રીઓએ તો શિષ્યોને વચન પ્રગટ કર્યું, કેમ કે સ્ત્રી ઈસુને ઓળખી ગઈ. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે સ્ત્રી પ્રભુને શોધવા ગઈ. એ રડતી અને પૂછતી મારા ઈસુને કોણ લઈ ગયો? મને ઈસુ જોઈએ, મને ઈસુ જોઈએ, મને ઈસુ જોઈએ. બાઇબલ કહે છે શોધો ને જડશો, માંગો અને મળશે. ઈસુ તેને મળ્યો. હાલેલુયા. મરિયમ કીધું અને કે જો રાબુની, તેને કીધું હમણાં મને અટકીશ નહીં. જઈને મારા શિષ્યોને કહે કે ઈસુ ઉઠ્યો છે. ચર્ચ પુનરુત્થાનનું એ પરાક્રમ છે. આપણે ઈસુને ઓળખીએ. બોલો ઈસુને ઓળખીએ. પણ તમારા હૃદયમાં એ ભૂખ અને તરસ છે કે પુનરુત્થાનના ઈસુને મારે જોવો છે. એનો સબ નહીં, મારે ઈસુનું દર્શન કરવું છે, મારે ઈસુને જોવો છે. કયો ઈસુ? પુનરુત્થાન પામેલો, કબર ખાલી છે, જે મહિલામાંથી ઉઠ્યો છે, જે મહેમાન છે, એને મારે જોવો છે.
અને દેવ તમારી ઈચ્છા પૂરી કરશે. એ પોતાના સેવકની ઈચ્છાને પૂરી કરે છે. પ્રભુ કહે છે તમારી પાસે નથી મારા બાળકો, કેમ કે તમે માંગ્યું નથી. માંગો અને તમને હું આપીશ. પ્રેઝ ધ લોર્ડ. પણ બહુ ફાટતી વેળા ઈસુ કિનારે ઉભો રહ્યો, પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહીં. તેથી ઈસુ તેઓને કહે છે છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે નહીં. પ્રભુએ કીધું તૈયાર, ઓ થોમા, ઓ ફલાણા, ના 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 ના, બોલો છોકરા. છોકરા તે આપણને હજુ પણ ગમે એને ઓળખે નહીં તો પણ તે આપણને છોકરા કહે છે. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુને ઓળખું ના ઓળખું પણ તેનો પ્રેમ મને કે છે, ઓ મારી દીકરી એસ્તેર, તે મને દીકરી કરીને બોલાવે છે. હાલેલુયા. છોકરા, તમારી પાસે ખાવાનું છે કે નથી? મહેનત કરી પણ ખાવાનું નથી. પણ અહીંયા પ્રભુનું વચન કે છે આજનો મેસેજ આવતા સન્ડે આપણે કન્ટિન્યુ રાખીશું, કેમ કે સમય થવા આવ્યો. અહીંયા સ્પષ્ટ લખવામાં આવશે. હાલેલુયા. ત્યારે તેમણે તેઓને કહ્યું, હાલેલુયા, જમણી તરફ જાળ નાખો એટલે તમને મળશે. તેથી તેઓએ તે જાળ નાખી. પછી એટલી બધી માછલીઓ ભરાઈ આવી કે તેઓ ખેંચી શક્યા નહીં. ઓ હાલેલુયા. એટલી બધી માછલીઓ આવી કે ખેંચી ન શક્યા. હું આજ આપને કહું છું, તમે ભેગું ન કરી શકો એટલો આશીર્વાદ પ્રભુ આપી શકે. તમારી શક્તિ ઉપરાંત તો પણ ઝાડ ફાટશે નહીં. બાઇબલ કહે છે ખેંચી ન શક્યા પણ ઝાડ ફાટી નહીં. પ્રભુ તમને કાણી કોથળીમાં બધું આપશે નહીં. પ્રભુ તમને જે આપશે સુરક્ષિત અને બ્લેસિંગ હશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ મારો પ્રભુ મને આપવાને આવ્યો છે. તે પુનરુત્થાન પામેલો છે. તે મરેલો નથી, તે જીવતો છે. હાલેલુયા. બાઇબલ કે છે ખેંચી શક્યા નહીં. 7મી કલમ. તેથી શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિત્તરને કે છે તો પ્રભુ છે. ત્યારે સિમોન પિત્તરે સાંભળ્યું એ તો પ્રભુ છે, ત્યારે તેણે પોતાનો ડગલો પહેર્યો, કેમ કે તે ઉઘાડો હતો ને સમુદ્રમાં કૂદી પડ્યો. હવે ઓળખી કોણ ગયું? જે ઈસુ પર પ્રેમ રાખતો હતો. ઓ પિત્તર, એ તો ઈસુ છે. પ્રેઝ ધ લોર્ડ. હવે પિત્તર કે ખરેખર ઈસુ છે? તો કે તું જો, એ તો ઈસુ છે. અને બાઇબલ કે છે તે ઉઘાડો હતો અને તેણે વસ્ત્ર પહેર્યું. રિસ્પેક્ટ. હાલેલુયા. વસ્ત્ર પહેરવું, નગ્નતાને ઢાંકવી. વસ્ત્ર પહેરવું, માન આપવું. રીબકા જ્યારે આવે છે ચાકરની સાથે અને પછી ખબર પડી કે આ જે ખેતરમાં મનન કરે છે તે જ મારો હસબન્ડ થવાનો છે. અને બાઇબલ કહે છે એ તરત ઊંટ પરથી ઉતરી ગઈ અને તેણે રિસ્પેક્ટ માટે પોતાનું મોઢું ઢાંક્યું. પ્રેઝ ધ લોર્ડ. આજે કેટલી બધી સ્ત્રીઓ એવી છે ખુલ્લા માથે જ મજા આવે છે પ્રાર્થના કરવાની. કેમ? તે કે ચોઈસ મેં તો વડા થઈ જાઓ કે ના? તમે પોતાને જોઈસ મેર સાથે સરખાવો છો? એના સંકટો, એના દુઃખો, એની પ્રાર્થના, એના લાઈફ સાથે તમે પોતાને સરખાયું? કેટલા બધા લોકોને શરમ લાગે છે. થેન્ક ગોડ અંકુર નરોલાના ક્વાયરને હું જોઉં છું, એક પણ છોકરીનું માથું ખુલ્લું નથી હોતું. એક પણ ક્વાયરનું વ્યક્તિ શોર્ટ કપડાં નથી પહેરતા. એમને એડી દેખાતી નથી. જોજો, તમે જોજો. જે એપ્રિશિએટ કરવાનું છે તે કરવાનું છે. બધા પ્રભુની હજુરની અંદર પોતાના શરીરને ઢાંકીને રિસ્પેક્ટથી પ્રભુની આગળ ગીત ગાય છે. ઓલવેઝ આપણે પ્રભુની હજુરમાં આવીએ ત્યારે બને એટલા સારા કપડાં પહેરીએ. હું એવું નથી કહેતી કે સારા સારા દર્શનને પૈસા. ના 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 ના, તમારી પાસે જે છે તે. પણ પ્રભુની હજુરમાં રિસ્પેક્ટથી આવો. નેવર. નગ્નતાને પ્રભુ ચાહતો જ નથી. નગ્નતા વિશે સ્ત્રીઓને બહુ સરસ સંદેશો આપ્યો કે નિસુના જબો એની અગ્નિ પાણી સુધી નાખો છે. પ્રતિકરણ પહેલો અધ્યાય જુઓ તમે.
પગની પાની સુધી પહોંચે એટલો. હું આજ આપણે કહું છું તું પુરુષ હતો, પણ તે મહિમાના શરીરની અંદર એનું શરીર ઢાંકેલું હતું. પ્રેઝ ધ લોર્ડ. આપણા ચર્ચ માટે હું પ્રભુનો આભાર માનું છું. ઘણા વખાણ થાય છે આપણા ચર્ચના, પણ હું આપને કહેવા માંગુ છું કોઈ ઈયળ, કોઈ સરો ના બેસી જાય, ના બેસી જાય. આપણે કોઈનું અપમાન ના કરીએ, કોઈને ખંખેરી ના નાખીએ, આપણે પ્રેમથી તેઓની સાથે વર્તીએ. પ્રેઝ ધ લોર્ડ. બોલો પ્રેમ સિવાય બીજા કશાનું દેવું ન કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુએ દેવું કરવાનું કીધું છે. કહું દેવું પ્રેમ સિવાય કશાનું દેવું ન કરો. યસ પ્રભુ મને પ્રેમ કરવા મદદ કરો. દેવ પ્રેમ છે, મારામાં પ્રેમ. પ્રભુ મારામાં પ્રેમ નથી, મારામાં પ્રેમ કે આપણને પવિત્ર આત્માથી વેડાવેલા પ્રેમથી ભરપૂર કરશે. આપણે બીજાના દોષ નહીં દેખાય, એનું સારા પણ દેખાશે. અને પવિત્ર આત્મા આપણને પ્રેરણા કરશે. આ બાબતમાં મારી દીકરી, મારો દીકરાની માટે તું મધ્યસ્થી કર, જેમ ઈસુએ કીધું. ઓ પિતર, શેતાને તને ઘઉંની પેટે ચાડવાનું ચાખ્યું છે, પણ મેં તારી માટે પ્રાર્થના કરી છે. હાલેલુયા. લઈ ગયો ને શેતાને માથા પકડવા, લઈ ગયો શેતાન કે તું તારા ઓલ્ડ લાઈફમાં જા. પણ આપણો પ્રભુ મહાન છે, પડી ગયેલાને ઊભા કરે છે, ગવાયેલાઓને તે પાટો બાંધે છે. આપણો પ્રભુ ભલો સમૃદ્ધિ કરતા વધારે ભલો છે. એ ભલો સમૃદ્ધિએ શું કર્યું? યરુશલેમથી યરોકે જતો માણસ, દેવની હજૂરથી યરોકે જતો માણસ. પ્રભુનું વચન કહે છે કે ગુંડાઓએ બધું લૂંટી દીધું ચર્ચ, પણ બાઇબલ કહે છે ભલા સમૃદ્ધિએ તેને રાક્ષસ અને તેલ પરથી પાટો બાંધી એને ઊંચકીને પોતાના જાનવર પર મૂક્યો. એનો આખો 60 કિલો કે 70 કિલોનો છે. આપણને શું ખબર? ઊંચક્યો. આપણે એકબીજાના બોજ ઊંચકીએ. યસ, રિયલ ક્રિશ્ચિયન લાઈફ એ છે. તો જેવો પોતાના પડોશી પર પ્રેમ કર અને પૂછ્યું એ મારો પડોશી કોણ? તારો પડોશી એ જ છે કે જે ખવાયેલો છે, જે પ્રભુથી દૂર ગયો છે, શેતાને એને માર્યો છે, એને લૂંટી લીધો છે, એને અધમો કર્યો છે. તેને તું મારા ઘરમાં લાવ તો તું સાચો પ્રેમ કરે છે. ચર્ચ પડી ગયેલા બાળકોને પ્રભુની હજૂરમાં લાવી, ખોવાયેલાઓને પ્રભુની હજૂરમાં લાવી. આ સમયે મને રાત્રે ઊંઘ નથી આવતી. મોસ્ટલી બહુ એવી રાત્રિ હોય છે કે જ્યારે ઊંઘું છું, બાકી 12:30 પછી હું સવાર સુધી હું જાગતી જ હોઉં છું. હું એક વ્યક્તિઓને યાદ કરું છું, કોણ પ્રભુથી દૂર ગયો. અને મારું હૃદય પ્રભુની આગળ કહે છે, ના પ્રભુ, આગમન પહેલા કોઈ પણ રીતે તું એને તારા ઘરમાં પાછું લાવ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે સારી રીતે પહોંચી ન શકીએ, પણ આપણી પ્રાર્થના તેને બચાવવાને માટે પ્રભુ યોજના કરે છે. બોલો પ્રભુ યોજના કરે છે, ઉપાયો રચે છે. ઉપાયો જ્યારે આપણે દેવના ઘરમાં જઈશું ત્યારે પ્રભુ કહેશે તેની માટે પ્રાર્થના કરી, તેની માટે આંસુ વેવડાવ્યા હતા. મારી કુપ્પીમાં તારા આંસુ છે કે તે આત્માની માટે પ્રાર્થના કરી, ખવાયેલાની માટે પ્રાર્થના કરી, જેઓએ તારું ભૂંડું કર્યું એની માટે પ્રાર્થના કરી, જે ખવાયેલું હતું એની માટે પ્રાર્થના કરી, કેમ કે મારી ઈચ્છા એ જ છે. પ્રભુનું વચન કે છે હવે પિતરે પોતાનું વસ્ત્ર પહેરી લીધું. હાલેલુયા. તે ઉઘાડો તો તેને વસ્ત્ર. ઓ પ્રભુના બાળકો વસ્ત્ર પહેરી લેવું. ઈસુના ગૌરવને પવિત્ર વસ્ત્ર, ઉજળા વસ્ત્ર, શ્વેત વસ્ત્ર, મહિમાના વસ્ત્ર, તેજસ્વી વસ્ત્ર, અભિષેકનું વસ્ત્ર પહેરી લેવું. જે ઉતારી નાખ્યું તું પહેરી લેવું. પિતર દેવ આગળ ક્યારે નગ્ન ન હતો, ઉઘાડો નતો, પણ ઉઘાડો થયો. પણ ખબર પડી ઈસુ છે તેને વસ્ત્ર પહેર્યું. ચર્ચા આજે આપણો પ્રભુ આપણું સ્થાન સેકન્ડ સન્ડે આપણને એના દિલની વાત કરે છે. હું માનું છું તમારા હૃદયો સાથે દેવે વાત કરી છે. હું માનું છું પ્રભુ તમને સ્પર્શ કરી રહ્યો છે. હું માનું છું તમે પ્રભુથી પસંદ કરાયેલા, તેડાયેલા અલગ લોકો છો. તમે દેવની મંડળી છો, તમે દેવનું શરીર છો. દેવ તમારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. અને હવે પછીની કલમોમાં આપણે આવતા સન્ડે જઈશું.
આવો આપણે પોતાના પગ પર ઊભા થઈએ. અને આજે આપણો પ્રભુ આપણને કહે છે કે મરેલામાંથી ઉત્થાન પામ્યા પછી પણ હું એ જ દેવ તમારો છું. હાથ ઊંચા કરીએ અને પ્રભુને કહીએ, યસ માય ગોડ, યસ માય ગોડ, તારી કૃપા હજુ લેવાઈ નથી. અમે કૃપાના સમયમાં છીએ. તમે પ્રાર્થના કરવાનું ચાલુ કરો. તમે શું કરો? પ્રાર્થના કરો છો. મને નથી સંભળાતું, પણ દેવને જોરથી સંભળાય છે. ઓ રાબા શંડવા, પ્રભુને કહે કે તારી ઈચ્છા હું જન્મી કે જન્મ્યો ત્યારે તે એક મહાન યોજનાથી મને પૃથ્વી પર મોકલ્યો. જે દિવસે તારા આત્માએ મારા હૃદયને પસ્તાવો કરી તારી પાસે આવવાની કૃપા આપી, ત્યારે પણ તારી ઈચ્છા મારા માટે અદ્ભુત હતી. ઓ પિતર, તું કેફા કહેવાશે. અને હું મારી મંડળી બાંધી સોરાબાના માશા બાબા. ભલે તે 3 વાર મારો નકાર કર્યો, 3 વાર મારો નકાર કર્યો, હું તો રૂમમાં તમારી પાસે આવ્યો. મેં તો મારો શ્વાસ પણ તમારા પર નાખ્યો. મેં તમને કીધું શાંતિ થાઓ, તો હોય માથા પકડવા તમે જતા રહ્યા. હું તમને નહીં મૂકી દઉં. તમે મને મૂકી દો, પણ હું નહીં મૂકું. જ્યાં સુધી કૃપાનો સમય પૂરો નહીં થાય, હું તારો હાથ નહીં છોડું. પ્રભુ કહે છે. ઓ રબા રબા શંડવા. એક જણ પ્રાર્થના કરો નહીં તો તમારું પેટ્રોલના પૈસા અહીંયા આવવાનો સમય. શૈતાન જે કાર કરશે, ઓકે ઓકે જા અને પાછો આવ. જેવો ગયો છે, જેવી ગઈ છે એવી પાછી આવ. શૈતાનને આનંદ થશે, પણ આજે નહીં. આપણે શૈતાનના નથી, આપણે દેવના છે. અને પ્રભુને કહીએ, ઓ લોર્ડ, પ્રભુને કહીએ કે તું મને શુદ્ધ કર લોર્ડ. એ પુનરુત્થાન પામેલો પ્રભુ તારી કબર ખુલ્લી છે, ખુલ્લી છે, ખુલ્લી છે. ઓ રાધા કોરા બાબા. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. પ્રાર્થના કર્યા વગર, સમર્પણ થયા વગર જશો જ નહીં. જશો જ નહીં. સમર્પણ થયા વગર જશો જ નહીં. અને પ્રભુને કહો, રાઈટ નાઉ, ઓ પિતરનો પ્રભુ, મારી પર દયા કર. મેં વસ્ત્ર છોડી દીધું, અત્યારે વસ્ત્ર પહેરી લઉં છું. જે વસ્ત્ર તે મને પહેરવાનું કીધું. જે 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 હાથ ઊંચા કરીને પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. રીશાબાલા. જીવતો છે સદાકાળ. તારી પાસે હળેસ અને મરણની પૂછ્યો છે. ઓ લોર્ડ, તારી પાસે સગળું છે, સગળું તારા તાબામાં છે. તું અમે મળવા આવ્યો. આ સવારે તારી પ્રેઝન્સ અમારી મધ્ય છે. મને તારા બાળકોને શુદ્ધ કર અને તારો ઈરાદો મારામાં પૂરો થાય. મંડળીના એક બાળકોને આશીષ કર. અમારા સ્પિરિચ્યુઅલ લાઈફને સ્ટ્રોંગ બનાવ. તારો મહિમા